જરા ધ્યાન એટલા માટે કહું છું, પરિણામ જુઓ, પરિણામ જુઓ. એક સ્વભાવ અને એક સદભાવ. નહીતર કરો નહીં પર્યાય, નહીતર તમને ઉતાવળ નથી ઘરે જવાની, ઉતાવળ નથી અને ઘરે જવાની કાળજી રાખો. આ તો ધૂળના ઢગલા છે, એ માટીના મકાન પણ સાચું ઘર છે. જુઓ કેવું છે, એના તરફ નજર કરો, નજર કરો. સાચું ઘર, ભક્તિ કરો વીરા મારા. એ પતિ પત્નીની આ ભક્તિ છે. ભગવાન આ ભક્તિ છે. તમે ક્યાંક ફાફા ન મળતા, ધૂન બોલવી, ઠેકડા મારવા, આ લડવું, એ બધા એના લક્ષણો છે. કૂદી પડવું એના લક્ષણો છે. કોના? આ ભક્તિ.
ભક્તિ બીજે ક્યાંય ગોતવા ન જાઓ. આ જ ભક્તિ છે. તમારા પતિને પ્રભુ ભગવાન માની, જગતના પુરુષોને ભાઈ બાપ દીકરા માનવા, એ ભક્તિ છે. મારા બાપ એ ભક્તિ છે, એ ભક્તિ છે, એ જ ભક્તિ છે. પોતાની પત્નીને, એના સિવાય સ્ત્રીઓને મા બેન દીકરી, આ ભક્તિ છે. અને કોણે કરી તમને કહું, આવો ને આવો. ભક્તિની મર્યાદા કોણે પાડી? જેને તમે ભગવાન શિવ કહો છો ને, એ શંકર ભગવાન. એણે આ મર્યાદાનું પાલન કર્યું. એકમાંથી બે બન્યા. અડધો ભાગ માને આપ્યો, અડધો ભાગ પોતે રાખ્યો. અર્ધ નારેશ્વર. સાંભળું છું? એ તમારી અંદર એમ જ છે, આપણી અંદર એમ જ છે. આપણી અંદર અર્ધા શક્તિ એટલે માં છે, અને અર્ધા આપણી અંદર શિવ છે. એ પછી સ્ત્રીઓની અંદર પણ એમ જ છે. એની અંદર અડધું રૂપ જગદંબાનું છે અને અડધું રૂપ શિવનું છે. પુરુષોમાં એમ જ છે, અડધું રૂપ માનું છે અને આવો ને. હવે તો માનશો ને, હવે તો કબૂલ થાય ને કે આ બે એક થાય ત્યારે સત્ય પ્રગટ થાય. સાંભળો છો? સભી આયે સતલોક સે, कहां से आए? सभी आए सतलोक से. मां એટલે રજ, પુરુષ એટલે બંધ. मां એટલે રજ, પુરુષ એટલે બંધ. सभी आए सतलोक से, रमते सत की माए. મા બાપ ને ત્યાં આપણે જન્મ લીધો, વળી પાછા આપણે મા બાપ થયા. રમતે સતકી, પરંતુ સત સમાયા ઉલટ में, सत समाया उलट में. ભોગોમાં તો જીવ માત્ર રમે છે. સભી આયે સતલોક છે. પછી ઘોડા, ગધેડા, કૂતરા, મીંદડા, નાના પ્રકારના જીવો, ઉડતા પંખીઓ, જલમાં રહેતા, થલમાં રહેતા, નભમાં રહેતા, હે સભી આયા સતલોક છે. બોલો ખરા. અને પાછા રમતે સતકેમાં રમે છે ને. રજ બુંદ માંથી પ્રગટ થયા, પાછા રજ બુંદ ના મેળા કરે છે ને રમે છે. સભી આયા સતલોક છે. તમે નારાજ ન થાઓ. બાપુની અંદર બેઠેલો બાપુ તમારી અંદર બેઠેલા તમને કહે છે. એટલે પહેલો ગ્રસ્તાશ્રમ શરૂ થયો જ્યાંથી, ત્યાંથી શિવ અને શક્તિ. સાંભળો છો બરાબર? આજે ભક્તિ તમને એની મર્યાદાથી કહું છું. સભી આયા સતલોક સે, રમતે સત કી માઈ, સત સમાયા ઉલટ में, સત બિના કछु નાઈ. એટલે પહેલા પહેલા જતી ક્યાં પ્રગટ્યા? શિવ શંકર ઘેર. નામ શું આપ્યું? જતી કાર્તિક. આ પહેલો માસ અહીં શરૂ થયો. કાર્તિક પહેલો સંસાર શરૂ થયો અને પહેલા સંસારનું દર્શન પ્રગટ થયું. પણ એ શિવજીએ સત સમાયા ઉલટ में, એટલે સત સમાયા ઉલટ में એટલે શિવજીએ બીજને ક્યાં ધારણ કર્યું? મસ્તકમાં. ક્યાં? મસ્તક રૂપી આકાશમાં શિવજીએ બીજને ધારણ પ્રગટ કર્યા. અને આપણે બધા શરીરમાં રમતા હતા, ઇન્દ્રિયોમાં અટવાયા હતા. એટલે ભોગોમાં
વાસનાઓને પકડી, શરીરના ગુણ દોષોને પકડી, ભૂલ્યા, ભેદુ ભૂલ્યા એના અમને ઓરતા. અજ્ઞાની બોલે એના શું ઓરતા? એ ભાઈ, અજ્ઞાની બોલે એના શું ઓરતા? એને ખબર નથી એટલે બોલે છે. એને ખબર નથી એટલે બોલે છે. ખબર નથી એ અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન ના શું ઓરતા? સાંભળો છો? પાકા મુદ્દા એ બેસજો, ભાંગેલ તૂટેલ ધીરે ધીરે નીકળી જાજો. કાયદેસર રમવું એટલા જ રહેજો, કારણ કે આજે મજા એ ઊભી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ત્યાં 150 કોલેજ ને જે સાચવે છે ને એ આ સાહેબ લે, આ દીક્ષિત સાહેબ ને કાંઈ ન કહી શકે, કારણ કે રાષ્ટ્રપતિ છે ને એને જ એની નિમણૂક કરવાની હોય. એવા આપણે ઊંચાઈ ઉપર બેઠેલા અને એને આપણને યાદ કરાવ્યું કે ભાઈ બાપુની અંદર બીજો બાપુ બેઠો છે, તો હાલો ને આપણે ખુલ્લા થઈ જાય. તમારી અંદર કોણ બેઠો છે? રાગ બેઠો છે, દ્વેષ બેઠો છે, અહંકાર બેઠો છે, વાસનાનો કીડો અંદર બેઠો છે, ક્રોધ બેઠો છે, અંદર કોઈ શૈતાન બેઠો છે. હાલો ખુલ્લા થઈ જાય, ખબર પડી જાય કોણ છે કોણ છે. અટાણું સુધી આ કબજો ખાલી નથી કરતો અને અવડે રવાડે લઈ જાય છે, જિંદગીને બરબાદ કરી નાખે, તોડફોડ કરી આયુષ્યનું બલિદાન આપી દે છે. આવો બધે તમે ચોખ્ખા કામ કરો છો તો આ ચોખ્ખું કરો ને ભાઈ. તમે હું મકાન લીધું તો ઉભા રહ્યો લખાણ કરી, જમીન વેચી તો ઉભા રહ્યો લખાણ કરી દે, આ ફલાણો ભાગીદારી તો ઉભા રહ્યો લખાણ કરી દે. બધે લખાણ કરો છો તો આ પાકું કરો ને. બહુ આનંદ આવે એવું છે. હાવ નજીક પહોંચી ગયા છે. તમે તો મને પધરામણી આટલું બોલાવો છો. પધરામણી ક્યાં કરાવશો? હૃદયમાં જગ્યા હોય તો.
ચૌદ ભુવનના નાથ તમને મીરાબાઈએ વખાણ્યા. વાલા મને તે દાણાનો વિશ્વાસ. ચૌદ ભુવનના ઘેર પેલા જતી પ્રગટ થયા કાર્તક માસ કાર્તિકેય. 12 વર્ષ ઉર્ધ્વ તપ કર્યા. કોણે? સ્વયં શિવજી. સ્વયં શિવજી. હાજી. માં જગદંબા શિવ અને શક્તિ જેને ધર્મની સ્થાપના કરી. આવો જુઓ, જરા તપાસ તો કરો. જન્મો જન્મ શિવજી મારા પતિ થાઓ. જન્મો જન્મ શિવજી મને પતિ રૂપે પ્રાપ્ત થાઓ. આ શું છે? લિંગમાં બીજ, બીજમાં અંકુર અને અંકુર રૂપી પરમાત્મા એને તેજ પ્રગટ કરી અને આપણી ઉત્પત્તિ કરી. ભક્તો શિવજીના લલાટમાં જે શોભી રહ્યા છે એનો ધર્મ સ્થાપ્યો છે. બીજ ધર્મ કીધું ને. સદગુરુ 84 માંથી છોડાવે. 84 એટલે વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર જન્મવું, વારંવાર મરવું. એટલે આ વાસનાઓમાંથી છૂટી ન શકવું. આ પરાધીનતા, વાસના, આસક્તિ કોઈ રીતે એમાંથી બહાર ન નીકળવા દે. એને જુદા 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 શરીરમાં આપણી વાસના ભોગવવા માટે મોકલી રાખે. જુદા જુદા કાગડા બનાવે તો કાગડીને ગોતીએ, ભૂંડણા બનાવે તો ભૂંડણીને ગોતીએ. એ 84 ના ચક્કરમાંથી છૂટવા માટે સદગુરુ વચનનો આધાર કેવો છે? ભગવાન શિવજી આધાર લીધો તો હું તમે કોણ? શિવજીએ આધાર લીધો પોતાના હૃદયમાં. સાંભળો માતાઓ, સજ્જનો, હૃદયમાં આધાર લીધો. કોનો? નારાયણનો. નારાયણ કોણ છે? કોણ છે નારાયણ? જરા ધ્યાન દો ને માં. મોરલો
દરિયા ઉપર વિશ્વના અણુમાં રમી રહ્યા છે એવા નારાયણનો આધાર શિવજીએ લીધો. કયા રૂપમાં? હે મર્યાદા પુરુષોત્તમ, મારી અને સતીની મર્યાદા સચવાય. હે નારાયણ સાંભળો, એ ગઈકાલની વાત નથી કરતો, કલાક પહેલાની વાત કરતો નથી. હમણાં સાંભળો છો ને? હમણાં ને હમણાં શિવજી આધાર લીધો વિશ્વના અણુમાં રમે એવા વિશ્વ નારાયણનો. વિષ્ણુ નારાયણ ભગવાનને કીધું કે મારા હૃદયમાં અજવાળું કરો અને મર્યાદા રૂપે હે પ્રભુ મારા હૃદયમાં સ્થપાવો. તમે જરાય નારાજ ન થાવ એવી રીતે જ વર્તન કરીશ. મેં થાપેલી મર્યાદાનું પાલન હું કરીશ. આજે સતી ગયા છે પોતાના પિતાને ત્યાં. કથા યાદ છે ને? બરાબર. સતી ગયા છે વિયોગમાં રડતા રામજીને જોવા. યાદ છે ને? બરાબર. જ્યાં જ્યાં મર્યાદા પોતે ચૂક્યા છે તો એ દંડ પોતે પોતાનો કર્યો છે. યાદ છે? હવે ભગવાન જો પતિ અને પત્નીની મર્યાદામાં જીવન જીવતા હોય, જગતને આવો સંદેશ દેતા હોય કે મેં મર્યાદા થાપી છે પણ ક્યાંય મારી ભૂલ થાય તો એ ભૂલની સજા હું ભોગવીશ. સતી હવે મારી પાસે નહીં, હવે મારી સામા બેસો. અને સતીએ ભૂલ કરી છે એમ હું કેમ કહી શકું? પણ આપણને રસ્તો બતાવ્યો છે કે પોતાના પિતા તરફ ભાવ જાગ્યો. પતિને છોડીને એ બાજુ ગયા અને ત્યાં ગયા પછી પતિ યાદ આવ્યા અને યોગ અગ્નિમાં શરીર તેદીના બાયુ બત્તીઓ અગાઉની વાતો સાંભળીએ તો કાસલે છાતી નાળગી જાય. સતી પોતાના પતિના વિરહમાં યોગ અગ્નિમાં પોતાના શરીરને મૂકે છે. તમે વિચાર તો કરો, આપણે તો ખબર નહીં આવું શું કરીએ છીએ, આપઘાત કરીએ તો તને શરીર આપ્યું ભગવાને બહુ નારાજ થશે? બીજી વખત નહીં આપે. આવું શરીર બીજી વખત કેમ આપે? જીવન મળ્યો છે મોગા આપણા શરીરમાં સદભાવ રહે છે એમ જ આપણા શરીરમાં શૈતાન રહે છે. ધ્યાન દેજો બરાબર. સદભાવ જરાક ચૂક્યો અને શૈતાને તરત જ કબજો લીધો. શૈતાન આંખોમાંથી કબજો લઈ લે છે, ઇન્દ્રિયોમાંથી કબજો લઈ લે છે.
ભેળો જ રહે છે. એવા શૈતાનને મારવા માટે શિવજીને ત્યાં જતી પુરુષ પ્રગટ થયા છે. એનું નામ કાર્તિક છે. શૈતાનને મારવા માટે અને શુભ કરવા માટે માએ પ્રગટ કર્યા છે. એવા ગણપતિ છે. એ તો 33 કરોડ દેવતાઓના આગેવાન છે. આ શરીરમાં 33 કરોડ રોમ રાઈ આહા કેટલા બધા છિદ્રો છે શરીરમાં. આગેવાન આવો ને. પહેલા જતીનો મહિમા, કાર્તિક સ્વામીનો મહિમા. પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા છે મોરનું વાહન લઈ. એનો મહિમા